આપણે પહેલા તો બધા શાંતિથી બેસી જાય. આપણે પહેલેથી વાત કરી હતી, આપણે બધા બાબા સાહેબને અન્યાયી છે. આપણે બાબા સાહેબને જો માનતા હોય તો આપણે શાંતિથી જે પણ આપણે ઉદ્દેશ્ય માટે ભેગા થયા હતા એ ક્યાંક ને ક્યાંક આપણો ઉદ્દેશ્ય છે આડાવડો ન જાય એના માટે આપણે સુખ શાંતિથી એકદમ આપણને કોઈ એક શબ્દ બોલીએ ટોકરો આપે તો આપણે શાંતિથી બેસવાનું છે. કારણ કે આપણો આંદોલન 3 દિવસ થયા છે. 3 દિવસ પછી આ બધું હવે ચાલુ થઈ જાય છે. 2-4 દાડામાં બધું પૂરું કરવાનું છે અને 302 દાખલ નહીં થાય ને આપણે કહો તો જેલમાં પડ્યા 2-5 જણા ના હતા છે. આથી પડી રહેવાનું. આપણે એકદમ શાંતિથી ગાંધી ચિંતા માર્ગે આપણે આંદોલન કરવાનું છે. બાબા સાહેબ આપણને અધિકાર આપે છે એને અનુસરી અને આપણે એકદમ આપણે આપણા ન્યાયના હિત માટે આંદોલન કરવાનું છે. આપણે કોણ આવે છે એને આપણે શાંતિ સાંભળીએ. ક્યાંક કદાચ આપણે કમીરીએ કોઈ આવીને આપણને કોઈ સારી સલાહ આપી શકે છે. કોઈ પક્ષ પાર્ટીનો કોઈ પણ વ્યક્તિ હોઈ શકે એમાં આપણે કોઈથી બંદૂકની આથી ભલે હું તો કોઈ યુપીથી આવતો, કોઈ દિલ્હીથી આવતો હોય, કોઈ રાજસ્થાનથી કોઈ આવતો તોય ભલે આવે. કોઈ અત્યારે સોશિયલ મીડિયાનો જમાનો છે. સોશિયલ મીડિયામાં કોઈ જોવે એને કોઈની લાગણી થાય. આપણે ઘણી ઝાલોર થઈને ઓલા આંદોલનમાં ગયેલા. હા, આપણે અમદાવાદ થાય તો પહોંચી જઈએ. આપણે કોઈ પણ જગ્યાએ આંદોલન થાય તો દિલ્હી થાય તો પહોંચી જઈએ. આપણે આપણી લાગણી હોય કોઈ જગ્યાએ કાંઈ એટલે એથી આપણે કોઈને ઉતારી ન પડે કે કોઈના પર જે પણ અત્યારે શું છે સંવિધાનમાં આપણે હકને અધિકાર આપે છે બોલવાનો. સ્વતંત્ર વાણી છે એટલે કોઈ આની બુદ્ધિપૂર્ણ વાત કરતો હોય જેથી કરીને આપણે માથે ન લેવું જોઈએ કોઈને. આપણે આવા સમય શાંતિ જાળવવી જોઈએ. આપણો ટાર્ગેટ છે એ નક્કી થાય એ જ આપણું મોટું લક્ષ્ય છે. આપણે હરચંદભાઈ પ્રમુખ સાહેબને કાલે આપણે જોડે આવ્યા હતા. એમને પણ લાગણીથી આવ્યા હતા. આપણી વાત એમણે સાંભળી હતી. એ લોકોને આપણે બધી કાલે આપણે આપી હતી સંમતિ કે તમે અમારા બધા આગેવાન તમે કલેક્ટર સાહેબ પાસે જાઓ અને અમારી માગણી સંતોષાય. તમે લેખિતમાં કે તમે બાંયધરી લઈને આવો એટલે અમે ઉઠી જાય. અમારા કલેક્ટર સાહેબને મોટો દેખો નથી. આપણે કાલે કીધું આજે સાહેબને એમને કહીએ છીએ કે ભાઈ તમે હોદ્દા ઉપર બેસે તમને કહી શકીએ, બીજા કોઈને ન કહી શકીએ. મને કોઈ પહોંચાવીને કહેતો હું કોઈ હોદ્દા ઉપર નથી બેઠો. મને કોઈ હું કલેક્ટર સાહેબને કંઈ દબી કહો. હરચંદભાઈ પ્રમુખ છે તો પ્રમુખ છે, આપણા 89મી ચેરમેન છે તો એમની પાસે ફરજ આવે અને એ કહી શકે એટલે એમનો વગ છે. તો એ આવીને કે તો આનું સોલ્યુશન કાલે થઈ જતું હતું અને આજે હજી કરી આપે તોય આપણે તૈયાર છીએ કે હજી આપણે જે માગણી સંતું છે એ કંઈ સોલ્યુશન લઈ આપતા હોય તો આપણે ત્યાંથી સુખ શાંતિથી આપણે બધાને ઘરે જતું રહેવાનું છે. એટલે કોઈ પક્ષ પાર્ટી કોઈ વાત કરે કોઈ ઉશ્કેરણી એ લોકોને એવું લાગે કે અમે એટલા લોકો અમારો વિરોધ કરે. એવું નથી હોતું. દરેક પક્ષ કોઈ જે પણ વાત કરતો હોય પોતાની બુદ્ધિપૂર્વક વાત કરતો આપણે શિક્ષણ સાંભળવું જોઈએ. અમે એકદમ કોઈ માથે ન લઈ જવું કે મને કીધું એમ. એટલે આજે પણ હજી આપણે તમારા બધા વતી કહીએ છીએ કે કાલે આપણે એમને કીધું હતું આજે 302 દાખલા કંઈ રસ્તો કાઢી આપતા હોય તોય આપણે એમને છૂટી આપી છે. એ આપણા પરિવારના સમાજના ભાઈ છે. આપણા કોઈ દુશ્મન નથી. આપણે તો મન તો એમ કે મારો કોઈ દુશ્મન એમ કે ને હું 302 દાખલ કરાવેલો તો હું એને ગભે લગાવી એને મૂકો કે ભાઈ તું થા આપણી દુશ્મનાટ બારે રાજકારણ આપણું બારે આ એ સમાજો પ્રસંગ છે. સમાજના હિત માટે આપણે વાત કરીએ, સમાજના કામ માટે આપણે જે થાય એમાં આપણે બધા કટીને એક થવાનું છે. એટલે અને આ માગણી યોગ્ય નથી. આ ચલો કોઈ 2-5 માણસો ખોટી માગણી લઈને બેઠા હોય અને આપણે હિંસો કરતા હોય તો આપણે કહી કે ભાઈ આ ખોટી માગણી તો મને ખોટી હિંસો મત કરો. 302 દાખલ કરવા માટે આપણા પૂરતા પુરાવા છે એટલા માટે આપણી માગણી છે અને યોગ્ય માગણી છે. એમાં કંઈ બીજું ખોટી માગણી નહીં. અને શાસન પ્રશાસન એમ કે બે તમારી ખોટી માગણી છે તો આપણને એના કારણો આપે કે આટલી કારણોથી અમે તમે દાખલ નહીં કે અમારી મજબૂરી છે તો આપણે માંથી નીકળી જશું. આપણા બધી બાબતે છૂટી છે. નેગેટિવ આપો હોય રિપોર્ટ તોય આપણી છૂટી છે, પોઝિટિવ આપો તોય છૂટી છે. 5 જણા બંધાઈને એમ કહેતા કે અમે બંધાઈ ગયા સાહેબ 302 દાખલ ન કરે તે સમાજમાં ઉઠાડી દીધો. એવા 5 જણા કોઈ બંધાઈને આવે તોય આપણે છૂટી રહે. પણ અમારે એટલે આપણી આ બધી છૂટી છે. આપણે કોઈને એટલે આમાં અમને બધી પ્રકારની અમે છૂટી આપી છે. પણ અમારી એટલી અમારી એટલી કોઈ લાગવગ કે અમે કોઈ શાસન પ્રશાસનમાં જે અત્યારે ચાલુ સરકારો બેઠા નથી કોઈ એટલે અમારી એટલી કોઈ કોચ નથી કે અમારી કોઈ ચાલે નથી. અમારી પાસે એક આંદોલન છે કોઈ છે નહીં. જો કોઈ અમને નહીં આપવા તો આપણે સાથે છીએ આજે છે કાલે હતા.
હવે વિશેષ વાત ના કરતા તાલુકાના બીજા પણ દિગુદરથી આપણે આવ્યા શંકરભાઈ એ પણ થોડી વાત કરતે આજ જાણ્યું